દયાળુ બસ એક ગાન સુનાઈએ તમને એક ગાન. હા, સરસ મેં પુરાણી સ્વામી અમારા પ્રેમ પ્રકાશ સ્વામીને યાદ કરીએ, એની સાથોસાથ અમારા ગુરુને યાદ કરીએ, જોગી સ્વામીને યાદ કરીએ, અમારા ત્રણ સદગુરુને યાદ કરી અને દયાળુ આજે તમને એક પુરાણી સ્વામીને પ્રિય એવું જે કીર્તન વાલડીડા કુંજ વિહારી એનું ચોથું પદ છે. જો પ્રભુ, હા હા હા, એ ચોથું પદ તો પ્રભુ બહુ સરસમાં સરસ છે. શાને હવે રાખું છાની, શાને હવે રાખું છાની, મૂર્તિ તમારી મન માની રે વાલા, આ મૂર્તિ તમારી મન માની રે, શાને હવે રાખું છાની. દૂરી જનિયા પાડોશી દેખીને, પ્રભુ એવું જ છે આ બધી. દૂરી જનિયા પાડોશી દેખીને, છોને બળીને થાતા વાની રે, વાની પ્રભુ બળીને રાખ થઈ ગયા. હો પાડોશી બધા દૂરી જનિયા, ઓહો એ દૂરી જનિયા પાડોશી દેખીને, છોને એ ભલે ને બળીને થાતા વાની. વાની રાખ મારા રક્ષા રાખ, ચૂલાની રાખ. રાખ તો વહી ગઈ છે, બધા ગેસ આવી ગયા. કેવું ક્યાં છે રાખ ગોતવી આવી. આ નટવર ઓ નટવર તમથી નેહ કરીને, નટવર તમથી નેહ કરીને. હવે મહારાજ નટવર તમથી નેહ કરીને, પ્રભુ તમે નટના વર છો એટલે પ્રભુ તમને કહીએ કે તમારાથી નેહ કરીને, પ્રેમ કરીને હવે પાછી ન ભરું પગ પાની રે. મહારાજ બસ હવે પાછી ન ભરું પગ પાની રે, પાછી ન ભરું પગ પાની, શાને હવે, શાને હવે રાખું છાની. શાને આ પ્રભુ આ સ્વરૂપમાં તમારી ખૂબ સેવા કરેલી છે મહારાજ. આ સ્વરૂપની સેવા ખૂબ કરી છે અને આ સ્વરૂપની ખૂબ સેવા કરી છે મહારાજ, અને આ સ્વરૂપની પણ ખૂબ સેવા કરી છે. આ ત્રણ સ્વરૂપની સેવા ગુરુકુળમાં ત્યારે ખૂબ કરેલી છે મહારાજ. એટલે કહીએ છીએ કે નટવર તમથી નેહ કરીને, પાછી ન ભરું પગ પાની રે.